મારું નામ માહી છે અને મારી ઉંમર 23 વર્ષ છે. આજે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને લાગે છે કે જીવનમાં કેટલીક રાતો એવી આવે છે જે આપણને હંમેશ માટે બદલી નાખે છે. તે રાતે ઘડિયાળમાં 1 વાગ્યો હતો. બહાર ઠંડી હવા વહી રહી હતી અને મારા રૂમની બારી થોડી ખુલ્લી હતી. હું પાણી પીવા ઉઠી ત્યારે મારા મોટા ભાઈ ફહીમના રૂમ તરફથી એક અજીબ સિસકીનો અવાજ આવ્યો. મારું હૃદય ધબકવા લાગ્યું. મને લાગ્યું કે ભાભી સિદ્રા સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. હું ચોરીથી તેમના રૂમની બાજુમાં ગઈ અને દરવાજે કાન માંડ્યા. અંદરથી તેમના અવાજો આવતા હતા. મારા હાથ ધ્રુજતા હતા. મેં ખિસકોલી તરફ જોયું. તે થોડી ખુલ્લી હતી. મેં ધીમે ધીમે તેને ખોલી અને અંદર ઝાંક્યો. જે મેં જોયું તે મારા મનમાં આજે પણ તાજું છે. મારા ભાઈ ફહીમે ભાભીના વાળ પકડીને તેમને પોતાની તરફ ખેંચી લીધા હતા અને તેઓ ખૂબ જ તીવ્રતાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ભાભીના મોંમાંથી નાની નાની સિસકીઓ નીકળતી હતી. મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મને શરમ આવી, ગુસ્સો આવ્યો અને એક અજાણી બેચેની પણ. મારું હૃદય કહેતું હતું કે કાશ હું તેમની જગ્યાએ હોત. મને સમજાતું નહોતું કે આ લાગણી કેમ આવી રહી છે. હું 23 વર્ષની હતી, પણ આવી વાતો જોઈને મારા મનમાં તોફાન ઉઠી રહ્યું હતું. તે રાત પછી મને ઊંઘ નહોતી આવતી. દિવસમાં ભાભી સિદ્રા કિચનમાં નાસ્તો બનાવતી. તેના ચહેરા પર હળવી થાક જણાતી, પણ તે હંમેશા મુસ્કુરાતી. માહી, ચાલે ને બેટા, તે નરમ અવાજે કહેતી. હું તેની સામે જોતી અને મારા મનમાં તે રાતનું દ્રશ્ય ફરી વળતું. મને લાગતું કે હું કંઈક ખોટું વિચારી રહી છું. મારો ભાઈ ફહીમ એક સારી કંપનીમાં નોકરી કરતો હતો. ઘરની જવાબદારીઓ સંભાળતો હતો. અને હું પણ પડતી પરીક્ષાઓ અને ભવિષ્યના સપનાઓ વચ્ચે આ અજાણી બેચેનીમાં ફસાઈ ગઈ હતી. રાત્રે જ્યારે વરસાદ પડતો ત્યારે હું છત પર જઈને બેસી રહેતી. ઠંડી હવા મારા વાળ ઉડાવતી અને મારી આંખોમાં આંસુ આવી જતા. માહી, તું શું કરી રહી છે? આ તારા ભાઈ અને ભાભીની વાત છે. તારે તો તારી પઢાઈ પર ધ્યાન આપવું જોઈએ. હું મારી જાતને સમજાવતી, પણ મન નહોતું માનતું. કેટલીક વખત મને ભાભીના હાસ્યમાં પણ અલગ અર્થ દેખાતો. મારા મનમાં સતત એક સવાલ ઘુમરાતો. શા માટે આવું થઈ રહ્યું છે મારી સાથે? એક દિવસ ઘરમાં ખુશીનો માહોલ હતો. ભાભીની કઝિનની લગ્ન હતા. ભાભીએ લાલ રંગનું સુંદર લહેંગો પહેર્યો હતો. તે ખૂબ જ ખુશ અને ખૂબસૂરત લાગતી હતી. હું તેને જોઈને વિચારતી કે આ જ ભાભી છે જેના વાળ ભાઈ પકડે છે રાત્રે. મને ફરી તે જ બેચેની થઈ, પણ આ વખતે મેં મને સંભાળી લીધી. લગ્નમાંથી પાછા આવતી વખતે રસ્તામાં વરસાદ પડ્યો. અમે બધા ભીંજાઈ ગયા. ઘરે આવીને ભાભીએ મને ટુવાલ આપ્યું અને કહ્યું, માહી, તું આજકાલ ખામોશ કેમ રહે છે બેટા? કંઈક તકલીફ છે? મેં માથું ધુણાવી દીધું, પણ અંદરથી કંઈક તૂટી રહ્યું હતું. તે જ રાતે મેં નક્કી કર્યું કે હું મારી જાત પર કાબૂ મેળવીશ. મેં વહેલી સવારે ઉઠવાનું શરૂ કર્યું. બાલ્કનીમાં યોગા કરતી, પુસ્તકો વાંચતી. મારા ફોનમાંથી તે તમામ વિચારોને દૂર કર્યા. મિત્રો સાથે વધુ સમય વિતાવવા લાગી. ધીરે ધીરે મારી બેચેની ઓછી થવા લાગી. એક દિવસ ભાભીએ મને પોતાની પાસે બોલાવી. માહી, તું ખરેખર બદલાઈ ગઈ છે. હવે તારી આંખોમાં એક અલગ જ ચમક છે. મેં મુસ્કુરાતા કહ્યું, ભાભી, જીવનને ગંભીરતાથી લેવા માંડ્યું છે. સમય વીતતો ગયો. મેં મારી પઢાઈ પૂરી કરી અને એક સારી નોકરી મેળવી લીધી. હવે હું ઘરની જવાબદારીઓ પણ સંભાળતી. પણ એક રાતે જ્યારે હું છત પર બેઠી હતી ત્યારે એક મોટો ખુલાસો થયો. ભાઈએ મને પાસે બોલાવી અને કહ્યું, માહી, તને યાદ છે તે રાતો જ્યારે તું અમારા રૂમ તરફ જોતી હતી? અમે જાણતા હતા સિદ્રા તને ખૂબ પ્રેમ કરે છે. તે જાણતી હતી કે તું એકલી અને મૂંઝવણમાં છે.
અમે ઈચ્છતા હતા કે તું જીવનની વાસ્તવિકતા સમજે, પણ તારી રક્ષા પણ કરીએ. તારા માટે અમે ક્યારેય કંઈ ખોટું વિચાર્યું નથી. તે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. જેને હું પાપ સમજતી હતી, તે અસલમાં મારા પરિવારનો પ્રેમ હતો. મેં તેમને ભેટી લીધા. તે ક્ષણે મને સમજાયું કે આપણા જીવનમાં આકર્ષણ અને લાગણીઓ આવે છે, પણ આપણે જે પસંદ કરીએ છીએ તે જ આપણને વ્યક્તિ બનાવે છે. આજે હું એક સ્વતંત્ર, સફળ અને ખુશહાલ છું. મારા હૃદયમાં આભાર છે કે મેં મારી જાત પર કાબૂ મેળવ્યો. જો તમે પણ આવી મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છો, તો યાદ રાખજો, જીવનમાં સાચી જીત તમારા પોતાના પર કાબૂ મેળવવામાં છે. પ્રેમ કરો, પરિવારને સમજો અને આગળ વધો. તમારી વાર્તા પણ સુંદર અંત તરફ જશે.